ગામડામાં વીતેલું એ આપણું બાળપણ આજે ક્યાં ખોવાયું છે એ ખબર જ નથી રહેતી. આજના શહેરી યુગમાં જ્યારે ગામડાઓને યાદ કરીએ છીએ ત્યારે આપણી આંખો ભરાઈ આવે છે. નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. આજના વિડીયોમાં ગામડાની કેટલીક એવી યાદો તાજી કરાવવા જઈ રહ્યા છીએ કે જેને જોઈને તમને પણ આંખોમાં આંસુ આવી જશે. દોસ્તો, એ વહેલી સવાર કે સૂર્યની ઉગતાની સાથે જ આખું ઘર પરિવાર એ ગાડામાં બેસીને વાડીએ જવાનો આનંદ જ કંઈક અલગ હતો. લગ્ન પ્રસંગે જે ડાન્સ પાર્ટીઓ થતી હતી અને ગામડાની આ દેશી ઢોલ નગારાના તાલે જાન જતી, એની જોવાની અને એમાં નાચવાની મજા જ કંઈક અલગ હતી. બાળપણમાં જ્યારે આપણે બધા લખોટીએ રમતા હતા, વિવિધ એવી રમતો હતી કે જે રમતો આજે વિસરાઈ ગઈ છે. એમાં ગીલી દંડો હોય કે પછી એકલ ખાજા હોય, આવી તો ઘણી બધી રમતો, અને છેવટે ઝાડ પર ચડવાની તો મજા જ કંઈક અલગ હતી. ત્યારે ગામડામાં આ જીવન કંઈક અનોખું જ હતું. લગ્ન પ્રસંગ હોય ત્યારે ગામ ધુમાડા બંધ રહેતા. સાથે સાથે હવે આજનો આ જમાનો પ્રી વેડિંગનો જમાનો છે. લોકો ગામડે જઈને પ્રી વેડિંગ કરાવતા હોય છે. લગ્ન ભલે શહેરી રીતિ રિવાજ અને નવી પરંપરાઓના આધારે થતા હોય, પશ્ચિમી સંસ્કૃતિના આધારે થતા હોય, પરંતુ આજે પણ લોકો ગામડામાં જઈને પ્રી વેડિંગ કરાવવાનું પસંદ કરે છે. સાથે સાથે અનેક પ્રાણીઓ અને પશુઓ સાથે ફોટોગ્રાફી કરાવે છે, કારણ કે એનું વતન છે, એમનું જે કાંઈ પણ ઉછેર થયો છે એ બાળપણ ગામડામાં વીત્યું છે. અને એટલા માટે જ દરેક લોકોને ગામડા પ્રત્યે પ્રીતિ હોય છે. દરેક લોકોને વતન પ્રત્યેનો વહાલ હોય છે. અને એ જ વહાલને તાજું કરવા માટે દરેક લોકો આજે પણ કેટલાક ગામડે લગ્ન કરે છે, તો પછી કેટલાક લોકો એમનો સમય ગામડે વિતાવવાનું પસંદ કરે છે. ગામડાનું આ જીવન ખૂબ અદ્ભુત હતું. બાળપણ એવું ખાસ હતું કે આજે પણ તે ભૂલાયું નથી. દરેક વ્યક્તિ સાથે ગાડામાં બેસીને જ્યારે જતા હતા ત્યારે એનો આનંદ કંઈક વિશેષ આવતો હતો. એનો આનંદ કદાચ આજે એસી વાળી ગાડીઓમાં પણ આવી ન થઈ શકે. એક સાથે પંગતમાં બેસીને જમવાનું અને ડોલ લાડવા પણ આ પાઘડીવાળા દાદાઓ ખાઈ જતા હતા. અને એનો કોઈ નવાઈની વાત નહોતી. લગ્ન પ્રસંગમાં તો એકબીજા વચ્ચે ખાવાની હરીફાઈઓ થતી હતી. એકબીજાને પંગતમાં બેસાડીને જમણવાર પીરસવામાં આવતું હતું. આજે આ શહેરી લગ્ન જીવનમાં આવું કશું જ પણ જોવા મળતું નથી. લોકો કેટરસના રવાડે ચડી ગયા છે અને ધીમે ધીમે જે જૂની પરંપરાઓ છે આજે લુપ્ત થતી હોય એવું લાગે છે. ગામડે જ્યારે લગ્ન થતા હતા ત્યારે જાન પણ જે કાંઈ પણ વાહનમાં જતી હતી એ ટ્રેક્ટરનો મોટા ભાગે ઉપયોગ થતો. એક તરફ બાળકોનું બાળપણ કે જે ખૂબ અદ્ભુત હતું. લખોટીએ રમવાનું, સાથે સાથે અલગ અલગ વિવિધ રમતો સાથે પોતાનું જીવન વિતાવવાનું. મોઈ દાંડિયા તો એમની પહેલી રમત હતી. બધા જ છોકરાઓ લાઈનમાં ગોઠવાઈ જાય અને પછી મોઈ દાંડિયા રમવાની મજા જ કંઈક અલગ હતી. નારગોલ રમત વિશે તો તમે સાંભળ્યું જ છે. બધા જ પથ્થરોને પાડવાના અને પછી ગોઠવવાના. આ રમત પણ ખૂબ અદ્ભુત હતી. રોજે સાંજે બધા ભેગા થઈને ખાટલામાં સૂઈ જવાનું અને ચંદા મામાને જોવાનો નજારો પણ કંઈક અલગ હતો. અને જોતાને જોતા કેવી રીતે સવાર થઈ જતી એની ખબર પણ ન પડતી. ઊંઘમાં દરેક વ્યક્તિ સવારના સૂર્ય ઉગતાની પહેલા જ ઉઠી જતા હતા. આ સાથે સૂન ચોકડી જેવી રમતો અને ચોકઠાબાજી જેવી રમતો પણ ખાસ રીતે રમવામાં આવતી હતી. લખોટીની રમત તો આજે ખૂબ વિસરાઈ ગઈ છે. એ સમયમાં ખૂબ મહત્વ આપવામાં આવતું હતું. આ સાથે એકલ ખાજા, દૂરબીન દાજા, આવી બધી રમતો તો ભરપૂર રીતે રમવામાં આવતી હતી, જેનાથી બાળકોને શારીરિક કસરત પણ મળી રહેતી. આજની રમતોની વચ્ચે જ્યારે આ જૂની રમતો છે એને યાદ કરીએ છીએ તો આપણને ઘણું બધું દુઃખ થાય છે કે આજે સમયની સાથે આપણે તો બદલાઈ ગયા, પરંતુ આપણે કેટલીક પરંપરાઓ, કેટલાક રીતિ રિવાજો, તો કેટલીક રમતોને ભૂલી ગયા છીએ. ખરેખર આજનું બાળપણ, આજના બાળકોનું જીવન મોબાઈલમાં વ્યતીત થતું હોય છે. એવા સમયે આ પાઘડીવાળા દાદાઓ પાસેથી જે શીખ મળતી, જે અનુભવો સાંભળવા મળતા, જે વાતો સાંભળવા મળતી, એ આજે લક્ઝરિયસ ગાડીઓમાં ફરતા લોકોને પણ સાંભળવા મળતી નથી. ત્યારે આ ગામડાનું જીવન ખૂબ અદ્ભુત અને ખૂબ જીવવા જેવું હતું, જેના લીધે આજે દરેક લોકો જે બીમાર ઓછા પડે છે એનું કારણ જે છે કે તેઓ ગામડામાં પોતાનું બાળપણ વિતાવ્યું છે. આજનું શહેરી જીવન ખૂબ ઘોંઘાટની વચ્ચે, ખૂબ પ્રદૂષણની વચ્ચે અને ખૂબ લોકોના અવરજવરની વચ્ચે વ્યતીત થતું હોય, અને ત્યારે ગામડાનું જીવન તો ખૂબ અલગ જ પ્રકારનું હતું. એ ખેતરોમાં દરેક લોકો પડ્યાને પાથરા રહેતા. બાળકો ઢેફામાં રમતા હોય એનો રેતી સાથેનો, એનું માટી સાથેનું અલગ લીપણ હતું સાહેબ. ત્યારે આ ગામડાની વાતો, ગામડાનું જીવન, ગામડાની ખેતી અને બાપ દાદાની વાતો સાંભળવાનું કોને ન ગમે. દોસ્તો, આજના વિડીયોમાં તમે એ પણ જણાવી દેજો કે તમારું સૌરાષ્ટ્રમાં આવેલું ગામ કયું છે.
અને આ ગામનું નામ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો અને તમારા ગામની વિશેષતા અવશ્ય જણાવજો. અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. આ રમતોમાંથી કઈ રમત તમે સૌથી વધારે રમ્યા છો એ પણ કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને વિડીયોને દરેક ગ્રુપમાં શેર પણ અવશ્ય કરજો. તથા આવા ને આવા રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે આજે જ અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ પણ અવશ્ય કરી લેજો. ધન્યવાદ.